આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। ડિવાઈડર પર બેઠાને મોત મળ્યું। આણંદમાં ટ્રક બસના અકસ્માતમાં 6ના મોત, 8ને ઈજા। ટ્રકે ઉભેલી બસે ટક્કર મારી, બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી। ઉમરપાડામાં આભ ફાટ્યો। ધોધમાર 10 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત। ઠેર ઠેર પાણી જ પાણી। નેત્રંગમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો। જે હાથે હત્યા લૂંટ કરી એ હાથ હીરા બનાવે છે। સુરતની જેલમાં ડાયમંડ યુનિટ 100 કેદીઓ હીરા ઘસી મહિને કમાય છે 5,000 થી લઈ 20,000 રૂપિયા। મધરાત્રે ધોધમાર વરસાદ। મહીસાગરના લુણાવાડા અને વીરપુરમાં ભારે ગાજવીજ સાથે વરસતા વરસાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેડૂતોમાં ખુશીનો માહોલ। છોટાઉદેપુર જિલ્લાના કાનાવાંટ કાછેલ ગામમાંથી પસાર થતી નદીમાં પાણીની આવક થતા કોઝવે પાણીમાં થયો ગરકાવ। દર્દી પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી દવા કરતાં ભળતી દવા લે છે। રાજ્યના 250થી વધુ વિવિધ બ્રાન્ચના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોના સર્વેમાં 78% તબીબોએ ચોંકાવનારી વાત કરી। ગુજરાતના સીએમનો આજે 62મો જન્મદિવસ। ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિરમાં શીશ ઝુકાવ્યું। શિવલિંગ પર જળાભિષેક કર્યો। પીએમ મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી। આફ્રિકામાં 1 માસથી ગુજરાતી યુવક બંધક। રાજકોટના યુવાને જુગારમાં રૂપિયા હારતા કંપનીમાં ચોરી કરી। માલિકે બંદી બનાવી પરિવાર પાસે 20 લાખ માંગ્યા। યુવકે કહ્યું પરિવારને ગેરસમજ થઈ। કાર્બોસેલની ખાણમાં ગેસ ગળતરથી 3ના મોત। સુરેન્દ્રનગરમાં વધુ એકવાર ગેરકાયદે ખાણ, મોતની ખાણ સાબિત થઈ। છેલ્લા 6 મહિનામાં 3 ઘટનામાં 9 લોકોના મોત। કાળબની ડમ્પર ત્રાટક્યું। યુક્રેનથી MBBS પૂર્ણ કરી વિદ્યાર્થી સુરત આવ્યો। ડમ્પરે ટક્કર મારી કચડી નાખતા મોત। ભાઈએ કહ્યું અમારા પર આભ ફાટ્યું। ભાવનગરમાં 2 જગ્યાએથી જુગારના અડ્ડા ઝડપાયા। અલગ અલગ સ્થળોએ જુગારની બાજી માંડી બેસેલા 12 બાજીગરો ઝડપાયા। તમામ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી। ચોમાસામાં રોજ ઢગલાબંધ ફરિયાદો। PGVCLમાં સબ ડિવિઝન દીઠ એક જ ટાવર લેડર। ગ્રાહકોની ફરિયાદો નિવારવામાં વિલંબ। રાજસ્થાન બાદ બીજા નંબરે ગુજરાત। ગુજરાતની સૌર ઉર્જાની ક્ષમતા 14.3 ગીગાવોટ થઈ। ખાવડા આરી પાર્કમાં 1 ગીગાવોટ કાર્યરત। પ્રોજેક્ટના અંતે ક્ષમતા 300 ગીગાવોટ થશે। 2 જૂથ વચ્ચે અથડામણ। પ્રતાપનગરમાં કુખ્યાત બુટલેગરો બેફામ। દારૂના ધંધામાં લોહિયાળ ગેંગવોર। વાહનોની તોડફોડ બાદ આગચંપી। હરાજીના વાહનોમાં ધંધાના કમાણીના સપના બતાવ્યા। હોટલ માલિક સાથે રૂપિયા 23.76 લાખની ઠગાઈમાં વધુ એક ઠગ મુંબઈથી પકડાયો। ભારતે T20 સિરીઝ 4-1થી જીતી। છેલ્લી મેચમાં પણ ઝિમ્બાબ્વેને હરાવ્યું। ઓલરાઉન્ડર શિવમ મેન ઓફ ધ મેચ, સુંદર પ્લેયર ઓફ ધ સિરીઝ। પાકિસ્તાનને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું। વર્લ્ડ ચેમ્પિયન્સ લીજેન્ડ્સને ફાઇનલમાં 5 વિકેટે હરાવ્યું। રાયડુની 50, અનુરીતે 3 વિકેટ લીધી। 46 વર્ષ બાદ ખુલ્યો જગન્નાથ મંદિરનો ખજાનો। કિંમતી ચીજ વસ્તુઓની ડિજિટલ લિસ્ટિંગ થશે। ભયાનક સાપ કરે છે ખજાનાની રક્ષા। મેડિકલ ટીમ રહેશે એલર્ટ। પૂજા ખેડકરની ઓડી જપ્ત। ટ્રેની IAS અધિકારી લાલબત્તીની ગાડીમાં ફરતી હતી। માતાની નોટિસ, લાયસન્સવાળી પિસ્તોલથી ખેડૂતોને આપી હતી ધમકી। મણિપુરમાં સુરક્ષા દળોના કાફલા પર હુમલો। CRPF જવાન શહીદ। કુકી આતંકવાદીઓએ જીરીબામમાં ગોળીબાર કર્યો। સૈનિકને માથામાં ગોળી વાગી। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।